આજે અમારા નેતા માનનીય ઈશુદાનભાઈ ગઢવી અને માનનીય શ્રી ચૈતરભાઈ વસાવાના નેતૃત્વમાં નવસારી ખાતે આમ આદમી પાર્ટીની એક બાઇક રેલીનું આયોજન કર્યું છે। જે રીતે વર્ષોથી નવસારીમાં ધારાસભ્યથી લઈ નગરપાલિકાથી લઈ સાંસદથી લઈ બધું જ બીજેપીનું હોવા છતાં પણ લોકોને સામાન્યમાં સામાન્ય કામ માટે ખૂબ જ તકલીફ ભોગવવી પડે છે। પીવાના પાણીથી લઈ આરોગ્ય વ્યવસ્થાથી લઈ શિક્ષણ વ્યવસ્થાથી લઈ દારૂબંધીના મુદ્દાથી લઈ તમામ મુદ્દાઓ પર લોકો તકલીફ અનુભવી રહ્યા છે। ત્યારે વિસાવદરથી જે એક નવી શરૂઆત થઈ છે, નવું પરિવર્તન આવ્યું છે, એ પરિવર્તન નવસારી સુધી પહોંચે એ માટે થઈ આજે અમે બધાએ અહીંયા કાર્યક્રમ આયોજિત કર્યો છે। જે રીતે નવસારીની અંદર લોકોમાં અને અમારા કાર્યકર્તામાં ઉત્સાહ જોવા મળે છે, એ જોતા એવું લાગે છે કે નવસારીમાં પણ વિસાવદર વાળી થવાની છે। આજના તમામ મીડિયા સમાચારોમાં આખા ગુજરાતે જોયું કે એડીઆર નામની એક સંસ્થા છે, એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ। આ સંસ્થાએ એક અહેવાલ બહાર પાડ્યો કે દેશભરના બીજેપીના સાંસદોની આવક છેલ્લા 10 વર્ષમાં 300% આવક વધી ગઈ। બીજેપીના લોકોએ વાયદો તો એવો કર્યો હતો કે ખેડૂતોની આવક વધશે, ગરીબો સક્ષમ બનશે, મહેનત કરતા માણસોની આવક વચ્ચે આવો વાયદો કરી અને સરકારમાં આવ્યા પછી વાસ્તવિકતા એ છે કે ગરીબ માણસ વધુ ગરીબ બન્યો અને બીજેપીના સાંસદો માલામાલ બન્યા છે। એ જોતા સ્પષ્ટ થાય છે કે આ સરકાર ભય, ભૂખ અને ભ્રષ્ટાચારની બીજેપી સરકાર છે અને જ્યાં સુધી આ બીજેપી સરકાર હટશે નહીં ત્યાં સુધી સામાન્ય માણસના જીવનની અંદર કોઈ પણ પ્રકારનો પરિવર્તન આવવાનું નથી। પટ્ટો કમરે પહેરવા માટે આપે છે। ભારતના સંવિધાનથી જે નોકરી મળે છે એ નોકરીમાં પટ્ટો કમરે પહેરવાનો હોય છે। હું પણ હતો ખાતામાં, મેં પણ કમરે પટ્ટો પહેર્યો હતો, પણ કેટલાક લોકોએ મેડલ લેવા માટે, વાલા બનવા માટે, સારું લગાડવા માટે કમરના પટ્ટા ગળામાં પહેરી અને ટોમી બનવાનું કામ કર્યું છે। એ લોકશાહી માટે સારું નથી, સંવિધાનની દ્રષ્ટિએ પણ સારું નથી। નોકરી સંવિધાન આપે છે, કોઈ પાર્ટી નથી આપતી, પગાર જનતા આપે છે, કોઈ નેતા નથી આપતો। એટલે સંવિધાનના માધ્યમથી મળેલી નોકરી અને જનતાના ટેક્સથી મળતો પગાર લેતા તમામ મિત્રોને એટલી જ વિનંતી છે કે લોકોનું કામ કરો, પાર્ટીનું નહીં। આનંદભાઈ પટેલ કોંગ્રેસના ધારાસભ્ય છે, હું આમ આદમી પાર્ટીમાંથી ધારાસભ્ય છું, કાર્યકારી પ્રદેશ અધ્યક્ષ છું। સમાજના લગતા જ્યારે કોઈ મુદ્દા હોય છે, સમાજના કાર્યક્રમો હોય છે, અમે બધા જોડે હોઈએ છીએ। એટલે એનો મતલબ એવો નથી કે આનંદભાઈ આમ આદમી પાર્ટીમાં આવવાના છે કે ચૈતરભાઈ કોંગ્રેસમાં જોડાવાના છે। તમે જોયું હશે બિરસા મુંડાની સ્થાપના દિવસ હતો, તે દિવસે ધવલભાઈ પટેલ, આનંદભાઈ પટેલ, નરેશભાઈ પટેલ, વિજયભાઈ પટેલ બધા લોકોએ આડી મળીને નાચણું કર્યું હતું। એનો મતલબ એવો થોડો છે કે ધવલભાઈ પટેલ કોંગ્રેસમાં જોડાવાના છે। એટલે આ બધી પાયા વિહોણી વાતો છે। પ્રજા આજે રોજગારની વાત કરે છે, શિક્ષણની વાત કરે છે, સિંચાઈની વાત કરે છે, આરોગ્યની વાત કરે છે। એ મુદ્દા ભટકાવવા માટે આવી પાયા વિહોણી વાતો ધવલભાઈ પટેલ કરતા હશે એવું હું માનું છું। ધર્મસુત સુઝુકી, ધર્મસુત ઓટો લિંક LLP 62 પ્રસાદી પ્લોટ સંસ્કાર નગર ભુજ કચ્છ। મોબાઈલ નંબર 9825553691।